હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. અને આજે આપણે હમણાં ચાલ્યા છે સવારમાં કલવાડા. ત્યાં એક મસ્ત વોટર પાર્ક આવ્યો છે તેને એક્સપ્લોર કરવા માટે. તો ચાલો હમણાં આપણે જઈએ વોટર પાર્ક પર, જોઈ આવીએ હું આવેલું છે, કેવું છે, હું નથી. ચાલો ગાઈસ, આપણે કલોડા 4 રસ્તા પરથી વલસાડ તરફ જતા કોચવાડા પર આવેલું છે વોટર પાર્ક. એટલે હમણાં જ બન્યું છે, આપણે જોયા જોઈએ કેવું બન્યું છે. હું નથી તો ચારું નથી થયું, જોઈતા આવીએ પણ. ચાલો તો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા આવી ગયેલા છે લોકેશન પર. અહીં રહ્યો છે વોટર પાર્ક, અહીંથી અંદર જવાનું છે. તો ચાલો અંદર જાય ને તમને બતાવું આખું અંદર શું છે શું નથી બન્યું નથી. આપણે અહીંયા વોટર પાર્ક પર આવી ગયેલા છે, ધ વિલ્સન વોટર પાર્ક. હજી અહીંયા કામ ચાલુ જ છે. એમ તો એકદમ પ્રોપર બન્યું નથી, પણ બ્લોકને બધું બેસી ગયેલું છે. જોઈ શકો છો બેસવા માટે બધું. આ બધી રાયડા ટાઈપ આવેલી છે. બહુ મોટો પ્લાન બનાવવામાં આવેલો છે, એટલે અહીં ડાયરેક્ટ આપણે ઉપરથી રાઈડ કરીને નીચે આવી શકાય. હજી પણ અહીંયા કામ ચાલતું છે. હજી કદાચ 1-2 મહિનામાં ચાલુ થશે. પૂછતા જાય એવું કંઈ નથી, એક વાર પૂછી લઈએ આપણે. હા, જોઈ શકો છો તમે બધી રાઈડ અહીંયા. લો છે સ્વિમિંગ પુલ, ડાયરેક્ટ રાઈડ માટે ડાયરેક્ટ પાણીમાં. અમને બતાવું દૂરથી ટોટલ નહીં. જોઈ શકો છો તમે આવી કઈ રાઈડ અહીંયા આવેલી છે. લઈ ચાલો ભાઈ. નહીં આ પણ છે એરિયા. ખાટલા પણ લગાવવામાં આવેલા છે લોકોને આરામ કરવા માટે, બેસવા માટે. જોઈ શકો છો આ પણ અહીંયા બધી રાઈડ જ છે, ડાયરેક્ટ એના પાણીમાં છે. પણ હજી કામ ચાલતું છે. અહીંયા પણ રાઈડ જ છે. ટોટલ જોવો તો 5-6 જેવી રાઈડ છે બનાવવામાં આવેલી છે. અને અહીંયા છે ડાન્સ કરવા માટે બનાવવામાં આવેલું છે. અહીં લોકો નદી, આપણે દરિયામાં કેમ લહેર જે આવે ને તે અહીંયાથી લહેર આવી શકે અંદરથી, એ ટાઈમે અહીંયા બનાવેલું છે. એકવાર પૂછી જાય કે ક્યારે ચાલુ થવાનું નથી. એક ભાઈ છે ડોક્ટર છે, એને પૂછતા જઈએ શું છે શું નથી. બનાવેલું બહુ મસ્ત છે. બાકી ફર્સ્ટ ટાઈમ મેં જ આવવાનો છે લાગતું જ છે મને, કેમ કે મને જ જોઈને અહીં આવવાની ઈચ્છા થયા કરતી છે. અમારા બાજુ ફર્સ્ટ ટાઈમ વલસાડમાં બી વોટર પાર્ક નથી, એટલે આટલો ફર્સ્ટ અહીંયા વોટર પાર્ક છે નજદીકમાં. વલસાડ, ધરમપુર, કપરાડા બધાને એકદમ નજીક પડે તે હિસાબનું છે. વચમાં સેન્ટરમાં છે આ વોટર પાર્ક. આવેલો છે વલસાડ રોડ પર, કોચવાડા અને મૂડીના વચ્ચે છે બનાવવામાં આવેલો છે. હવે એને પૂછીએ ભાઈને, જો ભાઈને એ ખબર હોય તો હું ટિકિટ પ્રાઇસ છે હું નથી, હું રાખું, બધું જાણી લઈએ. કંઈક કઈ રીતે આપણને કંઈ ખબર નથી, એ લોકોને બી ખબર હશે નક્કી કરેલું હશે નીકળેલું હશે, તો પણ એકવાર પૂછી લઈએ. ચાલો હમણાં પેલા જાય આપણે પેલા ભાઈ પાસે. અહીંયા એટલે વોશરૂમ છે અને ગાડી લગેજ મૂકવા માટે તમે કે લગેજ લાવેલા કપડાં છે એવું. અહીંયાથી અંડર રૂમ છે બધા, બધાને મેકે છે. લોકર છે અંદર બનાવવામાં, તે લોકરમાં આપણે બધા કપડે મૂકી શકીએ.
કંઈ ડેટ ફિક્સ જ નથી કરેલી એમ કે ભાઈને પૂછ્યું તો હજી પણ વાર લાગશે, મહિનો 1.5 મહિનો જેવું છે એટલે ચાલુ થઈ જશે કીધું છે. હજી કંઈ ડેટ ફિક્સ નથી. કમિંગ સૂન એમ જ બની ગયું છે ને, પણ હજી કામ થોડું ઘણું ચાલુ છે. કામ પછી આપણે ચાલુ કરવાનું. તો ચાલો હમણાં આપણે પણ નીકળી ઘરે. આખું વોટર પાર્ક જોઈ લીધું, પછી તમને પણ બતાવી દીધું છે. તો ચાલો હવે આપણે જઈએ ઘરે.